નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 25મી મે અને સોમવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ટ્રમ્પના તિકડમથી દુનિયાભરના ઇમિગ્રન્ટ્સ ધ્રુજી ઉઠ્યા છે, ત્યારે 35,000 જેટલા ગુજરાતીઓએ અમેરિકા છોડવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। પોલિસી મેમોમાં શું બદલાવ થયા છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ટ્રમ્પની આક્રમક ડિપોર્ટેશન નીતિ વધુ તેજ કરી દેવામાં આવી છે। ભૂતકાળમાં કરેલી નાની મોટી ભૂલની સજા હવે સીધા જ ડિપોર્ટેશન સુધી લઈ જઈ રહી હોય તેમ એક ભારતીય યુવકને ઝડપી લેવામાં આવ્યો છે। આ ભારતીય યુવકે શું ભૂલ કરી હતી તેની વિગતે વાત કરીશું। આ સિવાયના સમાચારમાં જોઈએ તો અમેરિકાના એરપોર્ટ પર હવે માત્ર બાયોમેટ્રિક સ્ક્રીનિંગ જ નહીં પરંતુ એક વધારાની તપાસ પણ થવાની છે અને તે છે ડીએનએ તપાસ। આ રિપોર્ટ કેવી રીતે થશે અને વૃદ્ધોને કેવી રીતે મુક્તિ મળશે તેની તલસ્પર્શી વિગતો રજૂ કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીમાંથી એક અત્યંત ચોંકાવનારા અને ખાસ કરીને આપણા ગુજરાતીઓમાં ભારે ખળભળાટ મચાવનારા સમાચાર સામે આવ્યા છે, જેણે વિદેશમાં અમેરિકામાં વસતા ગુજરાતીઓની ચિંતામાં રાતોરાત વધારો કરી દીધો છે। અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી યુએસસીઆઈએસ દ્વારા 22મી મે 2026ના રોજ બહાર પાડવામાં આવેલા એક નવા કઠોર પોલિસી મેમોના કારણે ગુજરાતના ખૂણે ખૂણે એક બહુ જ મોટી અને ચિંતાજનક ચર્ચા છેડાઈ ગઈ છે। આ નવા નિયમ મુજબ હવે જે પણ વિદેશી નાગરિકો અમેરિકામાં રહીને ગ્રીન કાર્ડ મેળવવા માંગે છે તેમણે ફરજિયાતપણે અમેરિકા છોડીને પોતાના વતનમાં પાછા આવીને જ અરજી કરવી પડશે। આ ભયાનક પરિસ્થિતિના કારણે અલગ અલગ વિઝા એજન્ટો અને નિષ્ણાતોના વિવિધ અંદાજો અનુસાર માત્ર એકલા ગુજરાતમાંથી જ આશરે 35,000થી વધુ લોકોને આગામી 6 થી 12 મહિનાની અંદર અમેરિકા છોડીને સ્વદેશ પરત ફરવું પડી શકે છે, જે બહુ જ મોટો આંકડો છે। આ 35,000 ગુજરાતીઓ પાછા આવવાનો આંકડો મુખ્યત્વે H1B, L1 અને અન્ય કાયદેસરના વર્ક વિઝા પર અમેરિકામાં રાત દિવસ કાળી મજૂરી કરતા ગુજરાતી પ્રોફેશનલ્સને સૌથી વધુ લાગુ પડી રહ્યો છે। આપણા ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, આણંદ, સુરત, વડોદરા અને રાજકોટના સુખી પરિવારો આ કાયદાની ચુંગાલમાં સૌથી વધુ ફસાયા છે। અમેરિકામાં નોકરીની વધતી જતી અનિશ્ચિતતા અને વિઝા સ્ટેટસના કડક નિયમોના કારણે અસંખ્ય ગુજરાતીઓ ભારે હૃદયે વતન પાછા આવવાની ફરજ પડી રહી છે। અમદાવાદ સ્થિત જાણીતા વિઝા એજન્ટોના મતે આ લોકો માટે સ્થિતિ એટલી હદ સુધી કપરી બની ગઈ છે કે ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા આ લોકો ઘણા લાંબા સમયથી અમેરિકામાં સ્થાયી થયેલા છે અને હવે તેમને અચાનક પરત આવવું પડતા ભારત આવીને ફરીથી આખું સેટઅપ ગોઠવવું અને ત્યાંથી ફરી ગ્રીન કાર્ડની લાંબી કાનૂની પ્રક્રિયા કરવી બહુ જ મુશ્કેલ સાબિત થશે, કારણ કે ગ્રીન કાર્ડની આ આખી પ્રક્રિયા કોઈ સામાન્ય બાબત નથી પણ વર્ષો સુધી ચાલતી એક અત્યંત જટિલ પ્રક્રિયા છે। આ બહાને એક રીતે ટ્રમ્પે આડકતરી રીતે ફરી એકવાર ભારતીયોને પાછા મોકલવાનું મોટું તિકડમ રચ્યું છે। આ કાયદાની સૌથી મોટી માઠી અસર આઈટી, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને હેલ્થ કેર ક્ષેત્રે કામ કરતા ગુજરાતી પ્રોફેશનલ્સ પર પડી રહી છે, જેઓ H1B વિઝાના સહારે EB2 અને EB3 કેટેગરીમાં ગ્રીન કાર્ડ મેળવવાની આશા રાખીને બેઠા હતા। આ લોકો પોતાના પરિવાર અને બાળકો સાથે વર્ષોથી અમેરિકાની ધરતી પર રહેતા હતા અને હવે ગ્રીન કાર્ડના કાયદાના કારણે પાછા આવી રહ્યા છે। આ સિવાય L1 વિઝા પર મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાં ઊંચા હોદ્દા પર કામ કરતા મેનેજર્સ અને એક્ઝિક્યુટિવ્સના કેસ પણ બહુ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે, જેઓ EB1C કેટેગરીમાં અરજી કરે છે। ખાસ કરીને સુરતના ડાયમંડ બિઝનેસ, ટેક્સટાઇલ અને ફાર્મા ક્ષેત્ર સાથે જોડાયેલા અસંખ્ય ગુજરાતી વ્યવસાયિકોમાં આ પ્રકારની મુશ્કેલીઓ અત્યારે સૌથી વધુ જોવા મળી રહી છે, જે વિદેશ જવા માંગતા લોકો માટે પણ
એક બહુ મોટી લાલ બત્તી સમાન છે. દોસ્તો, આપણા ગુજરાતીઓ અમેરિકામાં વસવાટ ખૂણે ખૂણે કરી રહ્યા છે, ત્યારે તેમને આ વિડીયો શેર કરજો, કારણ કે તેમને થોડા સમયમાં જ ગુજરાત પરત આવવું પડે એમ છે. માટે હવે તેમણે કયા કાયદાકીય પગલાં અમેરિકામાં રહીને લેવા અને કઈ પ્રકારના વિઝા તબદીલ કરવા તે વકીલ સાથે એકવાર ચર્ચા કરી લે. અને આ વિડીયો તમામને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાંથી એક અત્યંત ચોંકાવનારી અને આખા ભારતીય સમાજ માટે લાલ બત્તી સમાન ખબર સામે આવી છે, જેણે વિદેશમાં રહેતા બિન નાગરિકોની ચિંતામાં બહુ મોટો વધારો કરી દીધો છે. અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં ગંભીર ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા 26 વર્ષના એક ભારતીય નાગરિક પર અમેરિકી સરકારની સૌથી કડક એજન્સી દ્વારા ગાળિયો કસવામાં આવ્યો છે. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસના એન્ફોર્સમેન્ટ એન્ડ રિમૂવલ ઓપરેશન્સ લોસ એન્જલ્સની ટીમે બહુ જ આયોજનબદ્ધ રીતે કાર્યવાહી કરીને પરમિંદર પાલ સિંઘ નામના 26 વર્ષના ભારતીય યુવકની સત્તાવાર ધરપકડ કરી લીધી છે. એજન્સી દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ આ હાઈ પ્રોફાઇલ ધરપકડ 21મી મે 2026ના રોજ લોસ એન્જલ્સ વિસ્તારમાંથી જ કરવામાં આવી હતી અને અત્યારે પરમિંદર પાલ સિંઘ આઈસની કડક કસ્ટડીમાં કેદ છે, તેમજ તેને અમેરિકામાંથી બહાર હાંકી કાઢવા માટેની ડિપોર્ટેશન એટલે કે રિમૂવલ પ્રોસિડિંગ્સની કાનૂની પ્રક્રિયા બહુ જ ઝડપથી શરૂ કરી દેવામાં આવી છે. આ કેસ સામાન્ય ઇમિગ્રેશનનો નથી, પરંતુ તેની પાછળ પરમિંદર પાલ સિંઘનો ભયાનક ક્રિમિનલ રેકોર્ડ જવાબદાર છે. આઈસના સત્તાવાર અહેવાલો અનુસાર આ ભારતીય યુવક અમેરિકામાં અનેક ગંભીર કાયદાકીય ગુનાઓમાં સંડોવાયેલો હતો, જેમાં વ્હીકલ થેફ્ટ એટલે કે વાહન ચોરીનો મોટો ગુનો, ગ્રાન્ડ થેફ્ટ એટલે કે મોટા પાયા પર કિંમતી સામાનની ચોરી કરવાનો ગુનો, ટ્રેસપાસિંગ એટલે કે કોઈની કાયદેસરની પરવાનગી વગર અનધિકૃત રીતે ઘૂસણખોરી કરવાનો ગુનો અને વેન્ડાલિઝમ એટલે કે જાહેર અથવા ખાનગી સંપત્તિને ભારે નુકસાન પહોંચાડી તોડફોડ કરવાનો ગંભીર ગુનો સામેલ છે. આ તમામ ગુનાહિત પ્રવૃત્તિઓના કારણે જ અમેરિકાની અદાલત અને સરકારે તેને દેશની સુરક્ષા માટે ખતરો ગણીને તાત્કાલિક ધોરણે અમેરિકાથી ડિપોર્ટ કરવાની આકરી કાનૂની પ્રક્રિયા હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં અત્યારે ટ્રમ્પ વહીવટી તંત્ર હેઠળ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા નોન સિટીઝન્સ એટલે કે બિન નાગરિકો પર બહુ જ મોટા પાયે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને આ અરેસ્ટ પણ તે જ કડક કાર્યવાહીનો એક મુખ્ય ભાગ માનવામાં આવે છે. આઈસ દ્વારા આ ભયાનક એરેસ્ટની સત્તાવાર જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ એટલે કે ટ્વિટર પર સત્તાવાર પોસ્ટ કરીને કરવામાં આવી હતી. જો કે સુરક્ષાના કારણોસર અત્યાર સુધી આ યુવકના વિઝા કે ઇમિગ્રેશન સ્ટેટસ અથવા કોર્ટની અન્ય પ્રોસિડિંગ્સ વિશે વધુ ગુપ્ત વિગતો જાહેર કરવામાં આવી નથી. આ કેસમાં કોઈ મોટો રાજકીય વિવાદ કે અલગ પરિસ્થિતિ નથી, કારણ કે આ કેસ સંપૂર્ણપણે પરમિંદર પાલ સિંઘના પોતાના ક્રિમિનલ રેકોર્ડ પર જ આધારિત છે. આ સમાચાર આઈસની ઓફિશિયલ પોસ્ટ પરથી આવ્યા હોવાથી અનેક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મીડિયા આઉટલેટ્સે તેને પ્રમુખતાથી કવર કર્યો છે, જે સાબિત કરે છે કે વિદેશમાં જઈને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ માટે હવે કોઈ સ્થાન નથી. દોસ્તો, તમારું શું માનવું છે? પરમિંદર પાલનો ફોટો ટ્વિટર એટલે કે એક્સ પર મૂકવો, તેની વિગતો મૂકવી, તેના ગુના સાબિત કરવા અને તે રીતે તેની જાહેરાત કરવી યોગ્ય છે કે કેમ તે કોમેન્ટમાં જરૂર કહેજો અને આપણા ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો, કારણ કે આપણા લોકો પણ ભૂલથી પણ ભૂલ કરી બેસે છે, તેઓ બચી શકે. અમેરિકા જતા તમામ ભારતીય પ્રવાસીઓ અને ખાસ કરીને આપણા ગુજરાતના એવા વડીલો જેઓ અવારનવાર અમેરિકાની મુસાફરી કરે છે, તેમના માટે એરપોર્ટ સુરક્ષા અને ઇમિગ્રેશન કાયદાને લઈને બહુ જ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જે તમારી સફર સાથે સીધા જોડાયેલા છે. સોશિયલ મીડિયા પર અત્યારે એવી વાતો ચાલી રહી છે કે અમેરિકાના એરપોર્ટ પર હવે ફેસ સ્કેનની સાથે DNA ટેસ્ટ પણ ફરજિયાત કરાયો છે.
પણ તેની અસલી વાસ્તવિકતા અને કાયદો કંઈક અલગ છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી અને સીબીપી દ્વારા 26 ડિસેમ્બર 2025 જ બાયોમેટ્રિક એન્ટ્રી અને એક્ઝિટ પ્રોગ્રામનો વ્યાપક વિસ્તાર કરવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ અમેરિકા આવતા અને ત્યાંથી જતા તમામ બિન નાગરિકો એટલે કે સામાન્ય વિઝિટર્સ, વિદેશી પ્રવાસીઓ, ગ્રીન કાર્ડ ધારકો માટે એરપોર્ટ, સીપોર્ટ કે લેન્ડ બોર્ડર પર ફેશિયલ રેકોગ્નિશન એટલે કે ચહેરાની ડિજિટલ તસવીર લેવાનું બહુ જ કડક રીતે ફરજિયાત કરવામાં આવ્યું છે. પરંતુ જ્યાં સુધી ડીએનએ તપાસની વાત છે તો સામાન્ય કે રૂટીન મુસાફરો માટે એરપોર્ટ પર દરેક વ્યક્તિનો ડીએનએ ટેસ્ટ બિલકુલ ફરજિયાત નથી. ડીએનએ તપાસ માત્ર ખાસ અને સિલેક્ટિવ કેસોમાં જ કરવામાં આવે છે, જેમ કે ફેમિલી બેઝડ વિઝા કે સિટીઝનશીપ મેળવતી વખતે કાનૂની સંબંધો સાબિત કરવાના હોય, અથવા બોર્ડર પર કોઈ વ્યક્તિ શંકાસ્પદ ફ્રોડ કે ખોટા કૌટુંબિક દાવા કરતા પકડાય, અથવા જે લોકોને ડિટેન કરવામાં આવ્યા હોય તેમના માટે જ આ કાયદો છે. આવી સ્થિતિમાં આપણા ગુજરાતી પ્રવાસીઓએ અમેરિકા જતા પહેલા બહુ મોટી સાવધાની રાખવાની જરૂર છે અને પોતાના પાસપોર્ટ, વિઝા તથા I-94 સ્ટેટસના તમામ રેકોર્ડ એકદમ અપ ટુ ડેટ રાખવા પડશે. ખાસ કરીને આપણા સિનિયર સિટીઝન્સ એટલે કે વડીલોને જો કોઈ શારીરિક તકલીફ હોય તો વ્હીલચેર કે અન્ય આસિસ્ટન્ટ માટે એરલાઇન્સને અગાઉથી જ જાણ કરવી હિતાવહ છે અને પોતાની નિયમિત દવાઓ અને મેડિકલ રેકોર્ડ સાથે રાખવા પડશે. એરપોર્ટ પર બાયોમેટ્રિક સ્કેન વખતે ચહેરો એકદમ સ્પષ્ટ દેખાય તે માટે ચશ્મા કે માસ્ક યોગ્ય સમયે હટાવવા પડશે અને વિઝા અરજીમાં હંમેશા સાચી માહિતી આપવી પડશે, કારણ કે જો કોઈ ભૂતકાળનો ક્રિમિનલ રેકોર્ડ કે ઓવરસ્ટે હશે તો એરપોર્ટ પર મોટી આફત આવી શકે છે. હવે જો કોઈ અસાધારણ સંજોગોમાં USCIS કે એમ્બેસી દ્વારા તમારો ડીએનએ રિપોર્ટ મંગાવવામાં આવે તો તે માત્ર માન્યતા પ્રાપ્ત AABB એક્રિડેટેડ લેબમાં જ કરાવવો પડશે. ભારતમાં આ ટેસ્ટ માટે દિલ્હી કે મુંબઈની US એમ્બેસી અથવા તેમના અધિકૃત કલેક્શન સેન્ટર પર જવું પડે છે અને અમેરિકામાં લેબકોર્પ જેવી સંસ્થાઓ આ ટેસ્ટ કરે છે, જેમાં મોંની અંદરથી ચીક સ્લેવ લેવામાં આવે છે અને તેનો પરિણામ સીધો ઓફિસરોને જ મોકલાય છે. વડીલોએ આ ટેસ્ટ માટે પરિવારના સભ્યો સાથે જવું જોઈએ. જોકે ડીએનએ એ છેલ્લો વિકલ્પ છે અને બર્થ સર્ટિફિકેટ કે ફોટા જેવા અન્ય પુરાવાઓથી પણ કામ ચાલી શકે છે. પણ જો કોઈ વ્યક્તિ જાણી જોઈને બાયોમેટ્રિક ફેસ સ્કેન કરાવવાની ના પાડે તો તેને અમેરિકામાં એન્ટ્રી આપવાનો સીધો ઇનકાર કરી દેવાશે અને જો સૂચવેલો ડીએનએ ટેસ્ટ નહીં કરાવો તો તમારા વિઝા, ગ્રીન કાર્ડ કે સિટીઝનશીપની અરજી સીધી રિજેક્ટ થઈ શકે છે. વડીલો સ્વાસ્થ્યના કારણોસર મેડિકલ પુરાવા આપીને આમાંથી મુક્તિ પણ માંગી શકે છે, એટલે સાચી માહિતી રાખવી બહુ જરૂરી છે. દોસ્તો, અમેરિકામાં રહેતા તમામ લોકોને આ વિડીયો શેર કરજો, કારણ કે એરપોર્ટ પર તેમનો ડીએનએ રિપોર્ટ કરાવવાની વાત કરવામાં આવે તો તે ગભરાઈ ન જાય અને તેમાં ખાસ સહકાર આપે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.